નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તારીખ 21મી જૂનના રોજ વિશાળ જન ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિએ આજે ચાણસદ સ્થિત નારાયણ સરોવરની મુલાકાત લઈ યોગ દિનની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ અંદાજે 2000 નાગરિકો જોડાય નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાશે. વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ વ્યાસેશ્વર મહાદેવ, દેના ભીમનાથ મહાદેવ, સાવલી, MK હાઈસ્કૂલ, ડેસર તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા, લકુલેશ વિદ્યા મંદિર, કાયાવરોહણ, ગજાનંદ આશ્રમ, માલસર અને નારેશ્વર મંદિર, લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક ધાર્મિક હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી હંસરાજસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી સહિત રમતગમત વિભાગના અધિકારીઓ, નિનાદ જાની હાજર રહ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.